જૈવિક ક્રિયાઓની અંદર સૌપ્રથમ તમે લોકો જૈવિક ક્રિયાઓ કોને કહો એ મને કહો. બોલો, તમે વ્યાખ્યા આપો. કઈ ક્રિયાઓ છે જેને આપણે શું કહીએ છીએ? જૈવિક ક્રિયાઓ. તમારી ભાષામાં વ્યાખ્યા પછી હું આપીશ, સાચો જવાબ હું આપીશ. હાલ તમે ખોટો જવાબ આપો. બોલો. અંગો. અંગો જૈવિક ક્રિયા છે. ક્રિયાઓની વાત કરી છે. એ ક્રિયાઓ કે જે, બોલો કોને કહે છે? ચાલો, જૈવિક અજૈવિક ને શું મને કહો, પછી તમને ખબર પડી જશે. જૈવિક એટલે ઓકે, જૈવિક એટલે સજીવ અને અજૈવિક એટલે નિર્જીવ. તો જૈવિક ક્રિયાઓ મતલબ સજીવ કરે એ બધી ક્રિયાઓની વાત કરી. કઈ ક્રિયાઓની વાત કરી છે? સજીવ કરે એ. ઓકે, તો તમે સજીવ છો એ કઈ રીતે ખબર પડે? તમે સજીવ છો એવું તમે કઈ રીતે કીધું? કયા કારણથી કીધું? જીવ હોય, દેખાય તો કઈ રીતે કહેવાય? કોઈ એવી ક્રિયા કહો કે જેનાથી તમે કહી શકો કે તમે સજીવ છો. હલનચલન કરે છે, સરસ. સજીવ હલનચલન કરે. પછી બીજી કોઈ ક્રિયા? તમે સજીવ છો એવું કઈ રીતે કહી શકાય? શ્વાસોશ્વાસની ક્રિયા મતલબ શ્વસન કરો છો એના ઉપરથી ખબર પડે તમે સજીવ છો. એના પછી મતલબ પોષણની જરૂર પડે, ખોરાક ખાવાની જરૂર પડે કે નહીં જીવવા માટે, એટલે તમે કહી શકો છો કે સજીવ છો. બીજું કઈ રીતે કહેવાય? બોલાવો. બીજું કઈ રીતે કહેશો તમે સજીવ છો? જન્મ્યા ત્યારે નાના બાળક હતા, અત્યારે તમે કેવા મોટા ઢાકા જેવા થઈ ગયા ને? એટલે તમે શું કહી શકો? તમે વૃદ્ધિ અને વિકાસ કરો. શું કરો છો? વૃદ્ધિ અને. આથી સજીવની વ્યાખ્યા પૂછે તો સજીવ શું કરે છે? સજીવ શ્વસન કરે છે, હલનચલન કરે છે, પોષણ મેળવે છે અને એનો વૃદ્ધિ અને વિકાસ થાય. આ જે ક્રિયાઓ થતી હોય એમને આપણે સજીવ કહીએ. અને આ સજીવ જે ક્રિયાઓ કરે પોતાના જીવન ટકાવવા માટે, જીવન જીવવા માટે, પોતાના જીવનની અંદર આવતા કોઈ શરીરની કોઈ નુકસાન આવતો હોય તેની અંદરથી લડવા માટે જે ક્રિયાઓ કરે છે એને આપણે શું કહીએ છીએ? જૈવિક ક્રિયા. તો જૈવિક ક્રિયાઓમાંની મહત્વની 3 ક્રિયાઓની વાત કરીએ તો પહેલી ક્રિયા આવે શ્વસન, પોષણ બીજા નંબરની, અને ત્રીજા નંબરની આવે ઉત્સર્જન. પોષણ, શ્વસન અને ઉત્સર્જન, આ 3 ક્રિયાઓ. પોષણ મતલબ ખોરાક તમે ગ્રહણ કરો છો, તમે ઉર્જા મેળવો છો, એ પોષણ. શ્વસન મતલબ તમે જે શ્વાસ લો છો એ શ્વસન. જોવા જઈએ તો શ્વસનની વ્યાખ્યામાં એક્ઝેક્ટલી એવું કહેવાય કે તમે જે શ્વાસ લો છો, તમે ખોરાક ખાધો, એ ખોરાકનું વિઘટન કર્યું, વિઘટન કરી ઉર્જા મળી, એને કહેવાય શ્વસન. અને ત્રીજા નંબરની ઉત્સર્જન. ઉત્સર્જન મતલબ જે પણ કચરો તમે તમારા શરીરમાં નાખ્યો, કચરો તો નહીં નાખ્યો હોય પણ અત્યારે હાલનો જો જંક ફૂડ નાખ્યું હોય તો એ કચરો જ કહેવાય. તો જે પણ ખોરાક તમે તમારા શરીરમાં નાખો છો, ખોરાક ખાધા પછી કંઈક વધારાનો કચરો હોય કે નહીં, એ વધારાના કચરાનું શરીરની બહાર નિકાલ કરવો એટલે ઉત્સર્જન. એટલે શું કહેવાય? ઉત્સર્જન. ચાલો એના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રીતે સજીવને જાળવણીનું કામ કરે છે એને આપણે શું કહીએ? જૈવિક. વ્યાખ્યા યાદ રાખજો. જૈવિક ક્રિયા કોને કહેવાય? એવી બધા જ પ્રકારની ક્રિયાઓ છે કે જે સજીવના જાળવણીનું કામ કરે છે. સજીવના શું કરે છે? જાળવણી. જાળવણી મતલબ શું? તો કે તમને તમારા શરીરનું રક્ષણ થાય. તમે ખાઓ નહીં તો પછી તમે તો મૃત્યુ પામો. તમે શ્વાસ ના લો તો તમે મૃત્યુ પામો. મતલબ તમારું શરીર ટકી રહે છે જેના કારણે, તમે સજીવ રહો છો જેના કારણે, શ્વાસ લો છો, ખોરાક લો છો એના બધાના કારણે, બરોબર? તો એ બધા જ પ્રકારની ક્રિયાઓ કે જે સજીવને તેના જાળવણીનું કામ કરે છે તેને જૈવિક ક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણા શરીરમાં કોઈ ઈજા થઈ હોય, વાગ્યું હોય, અથવા તૂટવાની ક્રિયા મતલબ કે હાથ પગ ભાગી ગયો હોય તો એ વખતની વાત કરીએ. તો આ વખતે થાય શું? તો કે ઈજા કે તૂટવાની ક્રિયામાં જાળવણી આવશ્યક છે. સ્વાભાવિક વસ્તુ છે. આવું કંઈક થયું હોય તો આપણે એની જાળવણી કરવી જરૂરી છે. તો એના માટે શેની જરૂર પડે આપણને? તમને વાગ્યું હોય કે તમારો હાથ પગ ભાગ્યો હોય તો એ રિપેર એમને થાય નહીં. તમારા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જાના કારણે તમારા શરીરના હાડકા છે એને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે, જોઈન્ટ થઈ જાય છે. તમને કાંઈ વાગ્યું હોય, ચીરો પડ્યો હોય તે પાછો પોતાની રીતે રિપેર થઈ જાય છે કે નહીં? તો એ ક્યારે થાય? કે જ્યારે તમારા શરીરમાં શું હોય? ઉર્જા હોય ત્યારે. પણ એ ઉર્જા મળે ક્યાંથી? તો એ ઉર્જા મળે છે આપણને સજીવને. ઉર્જા શેમાંથી મળે છે? ખોરાક સ્વરૂપે. શેમાંથી મળે છે? ખોરાક સ્વરૂપે. તો આના ઉપરથી એક વ્યાખ્યા આવી છે. એની વ્યાખ્યા આવી પોષણની. શેની વ્યાખ્યા આવી? ચલો, પોષણની વ્યાખ્યા પૂછે તો ખોરાક ખાઈએ છીએ એ પોષણ છે એવું કહેવાનું નહીં. એક્ઝેક્ટ વ્યાખ્યા શું છે?
ખોરાકને શરીરમાં દાખલ કરી ઉર્જા મેળવવાની ક્રિયા એટલે પોષણ. ખોરાકને શરીરની અંદર દાખલ કરી અને એમાંથી શું મેળવવાનું? ઉર્જા મેળવવાની ક્રિયા મતલબ પોષણ કહેવામાં આવે છે. તો પહેલી જૈવિક ક્રિયા કઈ થઈ? પહેલી જૈવિક ક્રિયા પોષણ. કઈ થઈ? પોષણ. ચલો, પોષણની સાથે સાથે શ્વસનની પણ ક્રિયાની જરૂર પડે છે. અને આમાં સજીવ શ્વસનમાં શું લેશે? પોતાના શરીરની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરે છે. કેમ કે આપણે બધા સજીવો, જે પ્રાણીઓ અને સજીવો છે, મનુષ્ય છે, એ બધા શ્વસનમાં કોનો ઉપયોગ કરે છે? ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો બીજા નંબરની પ્રક્રિયા થઈ શ્વસન. ત્રીજા નંબરમાં આગળ વાત કરીએ. ચાલો, શ્વસનમાં થાય છે શું? વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ શ્વસન માટે શું લે છે? કાર્બન. જ્યારે આપણે ઓક્સિજન. આવું યાદ રાખજો, બરોબર? આ હતી પોષણ, શ્વસન અને તેમજ ઉત્સર્જનની ક્રિયા દ્વારા પણ સજીવ વધારાના કચરાનો નિકાલ કરે. તો આ ત્રણ પ્રકારની ક્રિયાઓ: પોષણ એટલે ખોરાક ગ્રહણ કરવો તે, શ્વસન આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એ, અને ત્રીજો ઉત્સર્જન વધારાના કચરાનો નિકાલ. આ ત્રણ ક્રિયાઓ છે જેને આપણે શું કહીએ છીએ? જૈવિક ક્રિયાઓ. શું કહેવાય છે એને? આ બધી જ ક્રિયાઓ સજીવની જાળવણી માટે થાય છે. આથી તેને કઈ ક્રિયાઓ કહેવાય? જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. ચલો, આ તો બેઝિક હતું. જૈવિક ક્રિયાઓ વિશે ખબર પડી. દરેકને ખબર પડી કે જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે? પોષણ, શ્વસન અને ઉત્સર્જન. આ ક્રિયાઓ કઈ ક્રિયા કહેવાય? જૈવિક ક્રિયા કહેવાય.